અટણ માણસ એવા દુઃખી છે ને, દુઃખ વધ્યા છે એવું નથી, દુઃખ વધ્યા છે એવું નથી, સહનશીલતા ઘટી છે, વાત એમ છે. ભગવાનમાં ભરોસો ઘટ્યો, નિષ્ઠા ઘટી ધર્મમાં, સહનશીલતા તમારી ઘટી. નહીં તો સુખ દુઃખ મનમાં આણીએ, ઘટ સાથે રે ઘડિયા ટાળ્યા તે કોઈના નવ ટળે રઘુનાથના જડિયા. આવા ભજનો આપણે ગાતા હતા. પણ હવે જરાક દુઃખ આવે એટલે ધોળા ધોળ, આ ભુવાની પાસે, આ મંદિરની પાસે, આ દોરા ધાગા, આ જ્યોતિષી પાસે, ફલાણા દેવની માનતા, આ દેવની માનતા, ફલાણા બાપુ પાસે જાઓ, આ તાંત્રિક પાસે જાઓ. આવલા મારે માણસ દુઃખથી બચવા માટે ભટકતો હોય. ભાગવતમાં તો કુંતા માતા ભગવાન શ્રી કૃષ્ણ પાસે માગે છે, વિપદ સંતુન શાશ્વત તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યસ્યાદ અપુનર્ભવ દર્શનમ. જીવનમાં દુઃખ છે એની એટલી તકલીફ, ભગવાન નથી એ માટે કોઈ તકલીફ નથી, એની કોઈ ફરિયાદ નથી. પૈસા નથી એની ફરિયાદ છે, સંતાન નથી એની ફરિયાદ છે, દીકરીના સંબંધ થતો નથી એની ફરિયાદ છે, દીકરાને ઘેર પારણું બંધાતું નથી, પૈણાને 15 વર્ષ થયા એની ફરિયાદ છે. ભગવત પ્રાપ્તિની ચિંતા નથી કે આખું પૂરું થવા આવ્યું, આવો મોંઘો મનુષ્ય દેહ મળ્યો અને આપણી આધ્યાત્મિક ઉન્નતિ જ ન થઈ. આપણે ત્યાંના ત્યાં રહ્યા, કીડા મંકોડાની જેમ જીવન પૂરું કરી નાખ્યું. બહોત ગઈ થોડી રહી. તન ધન તે તારા નથી, નથી પ્રિયા પરણેલ, હજી છે બાજી હાથમાં, માટે ચેત ચેત નર ચેત. સાત માળના મહેલ બનાવ્યા, એમાં ફર્નિચર બનાવ્યું ન્યારું ન્યારું, પણ અંતે તો 7 વેતનો એક સાથરો તારો, બીજું બધું પરબારું. કશું જ સાથે આવતું નથી.